સુરતમાં ઓલપાડ 84 તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને 20% ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું હતું। છેલ્લા 75 વર્ષથી કાર્યરત તાલુકા સંઘ ઓલપાડ અને 84 તાલુકાના 20,000થી વધુ ખેડૂતોને રાસાયણિક ખાતર, કૃષિ ઉપયોગી સામગ્રી તેમજ જીવન જરૂરી ચીજ વસ્તુઓ પૂરી પાડી મહત્વપૂર્ણ સેવા આપી રહ્યો છે। સંઘની સતત પ્રગતિ અને ખેડૂતોને મળતા લાભના પરિણામે આ વર્ષે 20% ડિવિડન્ડ જાહેર કરવામાં આવતા ખેડૂતોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। જય શ્રી આજે શ્રી ઓલપાડ 84 ખરીદ વેચાણ સંઘની 76મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। સંઘની સ્થાપના આઝાદી પૂર્વે એ સમયે ખાસ કરીને સિમેન્ટના પતરા અને સિમેન્ટનું જે રેશનિંગ હતું, ખેડૂતોને તે સમયે પૂરતા પ્રમાણમાં આ સિમેન્ટ મળતી ન હતી। એના અનુસંધાનમાં સ્વર્ગસ્થ પ્રમોદભાઈ કનૈયાલાલ દેસાઈ સંઘની સ્થાપના થયેલી અને 75 વર્ષમાં ખૂબ જ સફળતાથી આ સંઘે ખેડૂતોની સેવા કરી છે। આ વર્ષે પણ ખેડૂતોને 20% ડિવિડન્ડની જાહેરાત થઈ છે અને ખાસ કરીને જ્યારે ખેડૂતોને રાસાયણિક ખાતરની પૂરતી માંગમાં જે અવ્યવસ્થા થાય છે એવા સમયે લગભગ તાલુકાના 84 અને ઓલપાડના 20,000 જેટલી વધારે ખેડૂતોને રાસાયણિક ખાતર આપવામાં આ સંઘ ખૂબ જ સફળતાથી આગળ આવ્યું છે। આજે તમામ એજન્ડાના કામો પૂરા થયા છે અને આવનારા દિવસોમાં પણ ખેડૂતોને રાસાયણિક ખાતર પૂરતા પ્રમાણમાં મળે, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ મળે એ દિશાના પ્રયત્ન આ સંઘ કરતું આવેલું છે।